ધોરાજી પોલીસ સ્ટેશનમાં ઊભેલી અરુણા ઉર્ફે અનિતા ચહેરા પર દુપટ્ટો બાંધેલો છે અને ચશ્મા પહેરેલ છે. પોલીસ પાસે તેની તસવીર પણ વર્ષો જૂની હતી, કારણ કે આ એ અરુણા છે કે જે પોલીસને સતત વર્ષોથી થાપ આપતી ફરતી હતી અને નામ, સરનામું અને પોતાની તમામ હકીકતો છુપાવી લોકોની વચ્ચે રહેતી હતી, ફરતી હતી, કામ કરતી હતી. પરંતુ એક દિવસ ધોરાજી પોલીસને તેના સગડ મળ્યા અને 25 વર્ષથી નાસ્તી ફરતી અરુણાને પકડવા ઝુંબેશ હાથ ધરાઈ. આ તરફ ધોરાજી એએસપી અને સિટી પીઆઈ દ્વારા ટીમ બનાવાઈ અને ડી સ્ટાફ સહિત ટેકનિકલ તથા હ્યુમન સોર્સ કામે લગાડાયા અને ધોરાજી વડોદરા પહોંચી પોલીસની ટીમ, જ્યાં બ્યુટી પાર્લર ચલાવતી અરુણાનો અસલી ચહેરો બેનકાબ થયો. આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું. ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર. એ નામ વાંચીને પંક્તિઓ જોડવામાં આવી. વર્ષ 1999. પોલીસ તપાસ મુજબ ધોરાજીની ભાદર કોલોની ઇરિગેશન સોસાયટીમાં પોતાના પતિ રાજેશ દેવ મુરારી સાથે અરુણા રહેતી હતી, જ્યાં એક દિવસ બાળકોના ઝઘડાને લઈને અરુણાએ એક બાળક પર હુમલો કર્યો. પોતાના ઘરમાં રહેલા દસ્તાના ઘા બાળકને ઝીકીને હત્યા કરી દીધી અને બાળકની લાશ કોથળામાં ભરીને બહાર ફેંકી દીધી હતી. આ ક્રૂર ઘટનાને લઈને જે તે સમયે પોલીસે તેને પકડી પાડી હતી અને કોર્ટમાં રજૂ કરી હતી. તો ધોરાજી કોર્ટે અરુણાને 20 વર્ષની સજા સંભળાવી હતી. આરોપી અરુણાને સંતાનમાં એક દીકરો અને દીકરી પણ છે તથા પતિ રાજેશ દેવ મુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયેલ છે, જે છેલ્લા 3 વર્ષથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ત્યારે અરુણાએ માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંબંધીઓનો ક્યારે સંપર્ક નહોતો કર્યો અને જામીન પર છૂટેલી અરુણા ભાગી ગઈ હતી. પોલીસ અને લોકોની નજરથી બચી વડોદરામાં તેણે શરૂ કરી દીધું હતું બ્યુટી પાર્લર. આ અંગેની જાણ ધોરાજી પોલીસને થઈ કે પોલીસ વડોદરા પહોંચી અને ડમી ગ્રાહક અરુણાના બ્યુટી પાર્લર મોકલીને ખરાઈ કરાઈ. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી. વડોદરામાં અરુણા લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. અરુણાને સંતાનમાં 2 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે, જે વાતથી તેનો પ્રથમ પતિ પણ અજાણ છે. ત્યારે પોલીસે પણ ફરિયાદી ગિરધર કોઠિયા અને અરુણાના પતિ રાજેશ પાસે ખરાઈ કરાતા તે જ ફરાર અરુણા હોવાનું ફલિત થયું હતું. અરુણાને આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય તેથી કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને જેલ વોરંટ કરી આજીવન કેદની સજા ભોગવવા ફરી જેલમાં ધકેલી દેવાય છે. ધોરાજીથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી.